ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં ડભોઈ બાર એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર પર નિર્ધારિત ફોન્ટમાં તમામ અરજીઓ કોમ્પ્યુટરાઇઝ ટાઈપ કરીને રજૂ કરવાની ફરજિયાત અમલવારીના વિરોધમાં ડભોઈ બાર એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે। વડોદરા બારના સમર્થનમાં લેવાયેલા નિર્ણય બાદ વકીલોએ કોર્ટની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો। સાથે જ ડભોઈ કોર્ટ પરિસરની બહાર હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો અને પરિપત્ર રદ કરવાની માંગ ઉઠાવી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોહિત પર્ટિક્યુલર ફોર્મ લોહિત લિપિમાં જ ટાઈપ કરેલી દાવા અરજીઓ અથવા અન્ય અરજીઓ કોર્ટમાં સામેલ કરવા તથા કોર્ટમાં રોજબરોજની રોજિંદી પ્રક્રિયા જેમાં મુદત અરજીઓ હોય કે બીજી અન્ય જે પરચુરણ અરજીઓ આપવામાં આવે તે પણ ફરજિયાત ટાઈપ કરીને જ આપવી પડશે એવો જે આ પરિપત્રમાં એનો પરિપત્ર પાડેલો છે, જેનો તમામ ગુજરાતના વકીલોએ સખત શબ્દોમાં વિરોધ કરેલો છે અને બરોડા બાર એસોસિએશન દ્વારા પણ એના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ પાડેલી છે અને તેની સાથે સાથે આજરોજ ડભોઈ બારના વકીલો પણ જ્યાં સુધી આ પરિપત્ર રદ ના કરવામાં આવે ત્યાં સુધી આ અમારી લડત ચાલુ રહેશે અને અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું આજરોજ નક્કી કરેલ છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।